પડેક દાડે ચૂંટણીમાં ખેંચાતો ન બતાવું મારું નામ મેઘારી માતા નહીં. એ ભાઈ શબોળ કાલ લેલું રહી જા તો તમે એમ કહો કે તું હમણાં દીકરા આલે હગાઈઓ કર્યા લઈ બધું થઈ ગયું સુખે આવી ગયું પણ કાલ 100 વર્ષે લેણું જાગે એટલે તમે કાલ મને એમ કહેશો કે મને લેણું રહી ગયું. બધાનો મતો હરખો હતો નહીં પણ ઠાકોરો હું માતા એવું કહું છું જો તમે હારા રહો તો તારી ચાઉંડ આ જીવન તને ગોમની 12 જીવનમાં છો બીજે નહીં નિહારવા દે એવું મારા દીપોના ભગવાન કહે છે. આવું ખટોણાની માતા કહું છું. રોજ કોઈ માતા મનાતી નહીં. રોજ દાડો હરખો ના જાય. સભાવાળો 80 ઘર ઘેર ફરવું પડે. ઘર ઘરની જુદી બાધા હોય તો 80 ભૂવા થઈ. છેલ્લા ભૂવા થઈ કદાચ 10 ભૂવા આવીને બેહી પૂછ પાડતા પાડતા પડતા 5 વર્ષ થઈને 25 વર્ષ થઈ તો હું તો તમને વરસમાં મટાડી આવ્યું. કે ભાઈ તમે મને ફૂલ પાથરીને લાયા એ મારા માટે 1 કરોડ રૂપિયા આવી ગયા. સભાવાળો આટલા દાડા આવી તમને ખોટો ખર્ચો કરાવું તો મારું ફંથોનું આયોનું બરમણ ના રહે. તમારા 25 રૂપિયા વધારાના બગડે મને પોહાય. તમારો છોકરો કદાચ દીપો મને વળજ્યું હશે તો તમારા છોકરોને માથું ચડાય ઠાકોર મને પોહાય નહીં. એવું લેબડાની માતા કહું છું. આ તમને ડેડોણાને એવું છે ફંથોડ આવીને તમને એવું છે આજ તો મને ભીખા માલજીની ઘણી ખોટ છે. સભાવાળો ભીખા માલજીની ખોટ છે. એક દાડો તમને હોનથોડ બતાવનાર ભીખા માલજી મારો મઢ બતાવનાર એ છે. સભાવાળો પણ ભલે રબારીએ તો તમે ઠાકોર હતા તોય તમને ઠાકોર ને એવું હતું કે આ અમારા હગા ફુવા છે. સભાવાળો તમને લાવનાર હોનથોડ એરાય હતા અને મને ઓય લાવનાર પાછા ભીખા માલજી હતા. ભલે એનો દેહ પડી ગયો. સભાવાળો એક દાડો ને એવું કીધું હતું ભલે ઠાકોર છે અને ગોમનો હું જમાઈ છું પણ કદાચ ઠાકોરનું જમીન જોતા છે તો હું જમીન થઈ. આવું તમારા માટે એમને રાખ્યું હતું. પણ ભીખા માલજીને કદાચ માલજી હીરાનું હોનથોડ કહેવાય. હું ગમનનો દીપો હતો કાલ આવી પણ હોનથોડ માલજી હીરાનું કહેવાય અને ભીખા માલજીનું સોગું હતું. સભાવાળું પણ હું ગંગા ખટોણીની માતા બોલતી છું ભલે ભીખા દેવ જતા રહ્યા પણ જો ભીખાનો ઓમાવો હતો ગગદાળા ડેડોળના ઠાકોરનો તું દીપો હાવ હોના જેવી ખમા કહી દે મારું લાયાનું પરમોન રે. એ ભીખો તો કદાચ વૈકુંઠ જતો રહ્યો પણ એનું બોલાનું તો પરમોન ના રાખું મારું નામ ગંગા ખટોણીની માતા. બાબો 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 જય દીપા જય દીપા કે ઉલે મુંટેડાની માતા શું જાગરિયા મારા ડેડોળાના ઠાકોરની ખોજવેણ કદાચ એ આનો અપ રાખો ના 12 મહિના થશે હજુ કે તમે માગો એ પુરમાન કરી નાલું તો હું કાળા મેઘાની હું ગંગા ખટોળીની હાથ નોડિયાના ખટોણાની માતા નહીં. ખરું ખરું એ
ભાગોળ મોટો પો કર્યો છે હું દીપો એ માજુ એ પૂરું કરી આલ્યું હજુ કે તમારું મન ઘેરાવે એવું ના બનાવરાવું તો રાયફળ લક્ષ્મણ ની માતા ને બાવળિયા એ મોગરી બના લે નારી માતા સુગાડો હવારે વધોમણું પતી જાય તારી ચાઉણ મને એવું લેબડાની માતા કુશું પછી છે ભાળો હું માતા એવું બોલી મને મેરડીનું સાથીનું તમારું મને પૂછવાનું કદાચ તમે ભલે કારડીથી આયા ખોભેલથી આયા પણ ખોભલે એવું લે ઉંટણાની દીપો એવું કુશું મારા દીપોના ભગવાને હું કહેશે હું જેતુરના ખટણાની માતા કદાચ ઠાકોર બોલતી છું આજની વેડા હશે હોમી દિવાળી આવતી હશે નવું વર્ષ બદલાતું હશે 7-8 મહિનાથી કદાચ જગતના મોથ કાળી રાતના આ દુનિયાના સૃષ્ટિના આ ભૂમકામાં કાળ પડ્યો છે અને વંથોના રબારની માતા કદાચ વેળાએ ધૂણતી હશે સભાળો કદાચ આ કલમાલી છે મારો પ્રભુ કહેતો હશે તો ભાઈ હું ગંગા ખટોણીની દીપો એવું કુશું કદાચ આટલા દાડા 12 મહિને હું માતા 1.5 વર્ષથી 12 મહિનાથી આ મેરડીને આ ચાઉણને આ જોગણીને તમારી ધોભલીની માતાઓને 80 ઘરને ખમા કહીને આ દેરો હું ઉભો રાખ્યો હશે તમે માજ્યું હશે હું પુરમાણ કર્યું છે તમે બોલ્યા હશો ને હું પડી હશું તો 12 મહિના થાય અત્યારથી તારી ચાઉંડા મનાઈજી એવું તમને આવતા 12 મહિને ખબર પડે તને એમ થાય ના મારી માતા હવે હમણાં દોડ તોડતી નહીં તમે 80 ઘર ભેગો થઈને જાઓ અને આ માતાનો દોડ કે ના તૂટે આની આ ચાઉંડ તમને દોડ આલે આની આ ચાઉંડ તમને ખમા કે આની આ ચાઉંડ મને ઘેરાય એવું તમને પરમણ મળે સભાવાળું આ મેરડીને હું રાશિને ઊભી રહું તો મંદિર તો તમે બનાવી દીધું હવેનું દેવળ તોડાય નહીં પણ આની ચાઉણ ભેગી થઈને અને હાથ દીકરા આલીને આ નેવામાં હું ખટોળાની માતા કદાચ આ ચોકમાં ધૂણવા આવીએ છું આ એ નખોદેની ભૂમકા હશે ને હું એ નખોદેની ભૂમકા કદાચ 2 ઘર મને જડ્યો હશે તમે 3ની હોંચવેણ ભેગા થયા છો 3 ને 1 4 ગામની તમે વસ્તી હશો અને હું હંથોના રબારની માતા કદાચ બોલતી હશું તો સભાવાળો મારા દીપોના ભગવાને હું કહેશે કે આજથી 12 મહિના થાય આ દિવાળી તમારી હોનાની આવતી દિવાળી આવે તમને મોથું ના ચડે કડવો કોટો ના વાગે તમારી દીકરી દીકરાના વિવાહ થાય 12 મહિના થાય હાથ દીકરા આલું એટલે આ ચાઉણના જોડી પાસે મને લાબાની મેરડીનો ચાઉણનો કજ્જો છે એ મેરડી ચાઉણનો ઝઘડો ઠાકોરો હું કહું તમારો વટાડી આલવાનો અને હું બોલું એ તમારું કરી દેવાનું 80 ઘરના જીવનમાં 1000 વર્ષે મોથું ચડે મારી ગંગાની ખટોણાની માતાની મારી દીપોની જવાબદારી ભાઈ સભાળો અઢી ના આયા હવે આ અઢી હું આવત બોલ ઊંધા રવાડે ચડશો ચાઉન ને ખોઈ બેસ્યો હું લેબડાની માતા કહું છું સભાવાળો ઝેરનો કુદરત પારખો ભાઈ નહીં ચાઉન જોડી મારે ધીજ લેવી હતી એને મને આલી દીધી હું એક દાડો એવું બોલી હતી કે ભાઈ 10 માણસ ઉપર હગાઈ થાય પેલા 7 ની બોલી અને અત્યારે કેટલા નથી ભાઈ 17-18 જણની તો સભાવાળો 17-18 થયા પછી હવે આપણે દેરા હારું આલીએ છીએ એટલે હું જે બોલી તમે જે મારા જોડી આયા હતા મેં તમને પુરમાર કરી આવી સભાવાળો આ ચાઉન્ડ કાલ હવારથી આ દેરા હારું તું હાલ દઈ એટલે
આમ તો પથારી થાય, ડાકલું વાગે, દેરું આવે, એનો 1.5 લાખ રૂપિયા દંડ કરો, પણ તમે 1 લાખ 2 લાખ મારા વાપરીનો છે સભાવાળું. પણ આ વાપરેલું કદાચ તમે વડીલ છો, મોટા છો, અને તમે જીવન જાગો 1000 વર્ષે તારી ચાવનું ફેરવડી નાખવું આવે મારી ખટણાની માતાને જવાબદારી સભાવાળું. એવું મારા દીપોના ભગવાન કહેશે. પણ મેં 7 દીકરા કીધા, 7 દીકરા આવે તો તમારે મેરડીનો ચાવનો રસ્તો કરવાનો. ઝઘડો બેના વચ્ચે જ ચમ કઈ ભૂમકંપ કોઈ દેરું નતું, તમે મેરડીને લઈ નીકળ બિહારી, એ તમારો મોટામાં મોટો ગુનો. બિહારીનો વાંધો નહીં સવાળો, બિહારી પણ તમે ચોખવટ ના કરી. તમે ઢોલ વગાડી લાઈન દીવો કરી દીધો મીને માતાના. અત્યારે ભૂવો કોણ છે? તમે છો બરોબર, આમ તો ડૂબળા છો પણ કશું ચાલશે. મેરડીનું આ વધાવો થાય. હું તો પેલા બોલી પણ મારે ફેર બોલવું પડશે, બાદ ભૂલી જાય વારે કરી. વગાડ ભાઈ. ચૌદ પરગણે 13 તાલુકે સરપંચ આગવી ઓળખેણા લેવા તૂટે 2 વધાવા થઈ, એક નહીં. મારી વાજેડ જેવી એક માત એક તૂટતા નહીં ભાઈ. લે વેરસી 2 વધાવા ના આવે એટલે કોમ કર, હવારે એકવાર દેરું આવી જવા દે. ગમે તે નવા છોકરાને માતાવું પડે એટલે તમારે 11 દાળ મારા જોડી પૂછવા બા. હવારે દાળો ઉગ એને કદાચ મેલડી ધૂણવા ઉપડે તોય ધૂણવા દેજે. તો તમારે 5 જણા મળીને 11 મને પૂછવાનું, હું 11 કહું સંભાળું. હાલ દેરાહરું નાલતા 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 દેરાહરું હાલશો એટલે તમને પાછો વખવો આવશે. ભાઈ ભાઈ દેરાહરું આલવું તો પડશે હોનજી, એવું નહીં, પણ એનો રસ્તો કરો. રસ્તો કર્યા વગર દેરાહરું હાલશો તો તમને વખો આપશે સભાળ. ભાઈ કદાચ એ ભોળિયો માણસ એને ખબર હતી નથી, માતા આવીને એમને ધોણી, પણ આ તો જેવું દેરું હુજવાળે એવું ધણી બોલે. અને માતા કદાચ અવળી થઈને બેઠી હોય તમને અવળું જ હુજવાળે, હવળું હુજવાળે નહીં. પણ કે આ જગ્યાએ આજની તારીખે આજના દાડે કદાચ
આપોજ ગોમોની માતાની ઓળખેણ પર લઈને આયા ને વાડે ડોણ ધોળવાઈ શું તો હા હા કોઈના 25 વર્ષે દીકરો કોઈના 30 વર્ષે દીકરો થાય પણ 40 વર્ષે આ ગોમો દીકરો આલીના રચના ના રચાવરાવું તો હું કાળા મેઘાનું દેરું ને જાગરિયા એ કોકનું મૂળ જતું હોય એનું ગાળું ના રખાવરાવું તો હું કોંથોળની માતાની વગાડો તમે એ ઘરને નહીં હાચવી એકતા હું 80 ઘરને ચડી હાચવતી હશું સભાવાળો મારે એમને વેરાવા નહીં દેવાના જુદા પડવા નહીં દેવાના અનપુરમાણ કરવાનું છે એ ઘરને બાધા આલી હોય તો તમે વિચારો સભાવાળો તો મારીને ચાઉન ની હાવ હાચી ઓળખણ છે ભુવાજી તાણાઈને મારું પરમુન રાખ્યું છે તાણાઈને 17-18 ની હગાઈ કરાઈ છે ને પણ તમ તાર હું એવું નહીં કહેતી કે મોડવા નંખાઈને મને બોલાવો કે મને મોહનથાળ વિવાહમાં મને લાવો